614 ફૂટનો તિરંગો લઈને ભરૂચ રસ્તા પર ઉતર્યું। ભારત માતા કી જયથી ગુંજ્યું શહેર। 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભરૂચમાં યોજાયેલી ભવ્ય હર ઘર તિરંગા યાત્રામાં દેશભક્તિનો અનોખો જુવાળ જોવા મળ્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી યાત્રામાં 5000થી વધુ લોકો જોડાયા હતા। હાથમાં તિરંગો અને હોઠ પર દેશભક્તિના નારા સાથે નીકળેલી યાત્રાથી ભરૂચ તિરંગામય બની ગયું હતું। જિલ્લા વહીવટીતંત્રના આયોજન હેઠળ યોજાયેલી યાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને અરુણસિંહ રાણા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવી હતી। હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી। યાત્રાનું સૌથી મોટું આકર્ષણ 187 મીટર એટલે કે 614 ફૂટ લાંબો તિરંગો રહ્યો હતો। વિશાળ તિરંગો હાથમાં લઈને નાગરિકો આગળ વધતા હતા ત્યારે સમગ્ર માર્ગ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પોલીસ અશ્વદળ, પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડ યાત્રામાં જોડાયા હતા। પરંપરાગત બેન્ડ, સિદ્ધિ નૃત્ય અને સ્કેટિંગ કરતા બાળકોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો યાત્રામાં જોડાયા હતા। યાત્રા પસાર થતી હતી ત્યારે રસ્તાની બંને બાજુ ઊભેલા નાગરિકોએ ફૂલ વર્ષા કરી સ્વાગત કર્યું હતું। બાળકોના હાથમાં તિરંગા, યુવાનોનો જોશ અને વડીલોની ગૌરવભરી હાજરીએ સમગ્ર યાત્રાને રાષ્ટ્રપ્રેમના મહોત્સવમાં ફેરવી દીધી હતી। હર ઘર તિરંગા અભિયાન હેઠળની આ યાત્રાએ ભરૂચમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર ગૌરવનો પ્રબળ સંદેશ આપ્યો હતો। નમસ્કાર। આજની ભરૂચ ખાતેના જે જિલ્લા પ્રોગ્રામ હતું તિરંગા યાત્રા, એમાં ભરૂચ નગરજનો અને ભરૂચ જિલ્લાથી સમગ્ર તંત્ર, સમગ્ર રાજકીય આગેવાનો, સમગ્ર જિલ્લાના જેટલા પણ એનજીઓ છે એના સાથે નાગરિકો છે, અલગ અલગ જુદા જુદા સંગઠનો છે અને એના સાથે જે છે હમણાં પોલીસના પણ ઘણા બધા કેડેટ્સ જોઈન થયા હતા। હજારોની સંખ્યામાં આપણે તિરંગા યાત્રામાં પાર્ટિસિપેટ કર્યું। એમાં ખાસ કરીને નાના બાળકાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તિરંગાની શાન રાખવા, તિરંગાની અવેરનેસ કરવા અને એ બાબતનો જે પ્રાઇડનો અનુભવ છે, અનુભૂતિ છે એ કરવા બધા આમાં સામેલ થયા અને અમે સંખ્યા જોઈને પણ બહુ આનંદિત થયા કે મોટી સંખ્યામાં જો છે એ ભરૂચ જિલ્લામાં તિરંગા યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા। એ બાબત હું જિલ્લા વહીવટી તંત્રથી બધાને આભાર માનું છું અને તિરંગાની શાન આ તરીકે જ આપણે જીવનભર જળવાઈએ એના માટે હું અપીલ પણ કરું છું। ધન્યવાદ। 15 ઓગસ્ટ દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે સમગ્ર ભરૂચ અને જિલ્લામાં, શહેર અને જિલ્લામાં તિરંગામય વાતાવરણ બન્યું છે। દેશની સ્વતંત્રતાની તિથિને ઉજવવા માટે હજારો નાગરિક ભાઈઓ બહેનો આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્ટેશન અને સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પરત આવ્યા છે। તમામ શહેરના નાગરિક ભાઈઓ બહેનોને, એનજીઓને, તમામ સરકારી અધિકારીઓને, કર્મચારીઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને આ ભવ્ય કાર્યક્રમ માટે હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। તમામ પત્રકાર મિત્રોને, પોલીસ કર્મીઓને પણ આજનો આ કાર્યક્રમ એ ભરૂચમાં ખૂબ ઐતિહાસિક રહ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરે આ પ્રકારના કાર્યક્રમના કારણે હવે જે ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગાનો જે અભિયાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશની જનતાને આપવામાં આવ્યું છે એ આ કાર્યક્રમની શરૂઆતના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ જ સાર્થક બનશે અને સમગ્ર ભરૂચ જિલ્લો એ તિરંગામય બનશે એવા વિશ્વાસ સાથે સ્વતંત્રતા દિવસના પૂર્વે તમામ નાગરિક ભાઈઓ બહેનોને હૃદયથી શુભકામનાઓ પાઠવીએ છીએ। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ।